બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર જે હુમલાનો બનાવ બન્યો છે તે મામલે એસઆઈટી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। ત્યારે ગઈકાલે જે બગદાણામાં બાપા સીતારામ મંદિર બહાર કેટલાક કોળી સમાજના આગેવાનો દ્વારા આત્મવિલોપનનો જે પ્રયાસ કર્યો હતો તે ઘટનાને લઈને નવનીતભાઈ બાલદિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે એસઆઈટી પાસે શું અપીલ કરી છે અને શું વાત કહી છે, વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। બગદાણાનો ચકચારી કેસ, જેમાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર હુમલાના બનાવે સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે। આ પ્રકરણ છેલ્લા 20 દિવસથી ચર્ચાનું કેન્દ્ર બન્યો છે અને આની તપાસ હવે એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે ને એસઆઈટી દ્વારા 2 પીઆઈઓને થોડાક દિવસ પહેલાં સમન્સ પાઠવવામાં આવ્યા હતા અને આવનારી જે 17 તારીખ છે તેમાં 2 પીઆઈઓને આ બાબતે જવાબ પણ આપવાના રહેશે, પૂછપરછ કરવામાં આવશે। ત્યારે આ સમગ્ર ઘટના મામલે નવનીતભાઈ બાલદિયા જે રીતે આક્ષેપો સતત લગાવી રહ્યા છે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર પર, તેને લઈને મામલો પણ ગરમાયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે સમગ્ર ઘટનાના સંદર્ભમાં જે શરૂઆતના તબક્કે રીમાબા ઝાલા જેઓ ડીવાયએસપી હતા, તેમણે જે નિવેદન આપ્યું હતું કે આ ઘટનામાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનો કંઈ પણ લેવા દેવા નથી ને આ કોઈક જૂની અદાવત નાજુ કામલિયા સાથે નવનીતભાઈ બાલદિયાની છે, તે મામલાને લઈને ફરી નવનીતભાઈ બાલદિયાએ આજે લાઈવના માધ્યમથી નિવેદન આપ્યું ને સ્પષ્ટતા કરી, સાથે તેઓ રોષે પણ ભરાયા હતા। સાથે જ એસઆઈટીને પણ તેમણે આ મામલે અપીલ કરી છે કે આ કેસમાં જે રીતે સમાજનો રોષ ફાટે નીકળ્યો છે, લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ને જો આત્મવિલોપનના જે પ્રયાસો થઈ રહ્યા છે તો તે પહેલાં એસઆઈટી છે તે કડકમાં કડક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી સુધી પહોંચે। તેમણે શું અપીલ કરી છે પહેલાં તે સાંભળો। પરંતુ જ્યારે શરૂઆતમાં પોલીસે પ્રથમ વખત માહિતી આપી હતી નવનીતભાઈ, ત્યારે તો આખી જુદી જ માહિતી આપી હતી। એ વખતે તો ડીવાયએસપી આ માહિતી આપી હતી કે જે તમારી પર એ તો પોતે મેજિસ્ટર બની ગયો એવો ચુકાદો આપી દીધો છે મીડિયા સમક્ષ, બરોબર? કે જાણે તો એ પોતે જજ બની ગયો હોય ને આખો કેસનો ડાયરેક્ટ એ પોતે ચુકાદો આપી દે છે। એના પણ કોઈના કોઈ રિલેશન જયરાજ આહિર હશે કાંઈ પણ, એની પણ તપાસ થવી જોઈએ ને કે ભાઈ એટલું બધું આ ડીવાયએસપી છે નિષ્પક્ષની જગ્યાએ એક પક્ષ બાજુ આટલો બધો કેસ ડાયવર્ટ કરવા શા માટે માંગે છે? દેખાય જ છે પેલાના સોશિયલ મીડિયામાં પેલા જયરાજની જોડે એ દેખાય જ છે ને। પરંતુ હવે નવનીતભાઈ એસઆઈટી ને નિમણૂક કરવામાં આવી છે, તમને એસઆઈટી ઉપર કેટલો ભરોસો છે ને અત્યારે જે કામગીરી થઈ રહી છે એના પરથી શું ભરોસો સરકાર ઉપર છે? સરકારે એસઆઈટી રચી છે, એસઆઈટી ઉપર ભરોસો છે। એમાં અમારા ભાઈ ને બધા સાથે જ છે, બરોબર? એના એ બધે ત્યાં વાતચીત થાય જ છે, જે કઈ થશે સત્ય હશે બહાર આવવાનું જ છે, બરોબર? પણ આપણે એવું કહીએ છીએ કે આ લોકોને, એસઆઈટી ને સરકારને, કે આપણે જે કઈ થોડી હજી કઈ મારા સમાજને અત્યારે જે રોજ જાગ્યો છે એ થોડો શાંત પડે કે મુખ્ય આરોપી સુધી તપાસ પહોંચે વહેલી તકે, અને જે સમાજનો રોજ છે ઓછો થાય બને એટલું વહેલી તકે કરે કે જેથી કરી અનિષ્ટની બનાવ કોઈ ન બને સમાજ। આ જો ગઈકાલે આવું બન્યું છે, બરોબર, તો એક દુઃખદ ઘટના છે, તો આવો કોઈ અનિષ્ટ બનાવ ફરી પાછો ન બને એના માટે હું સરકારને, એસઆઈટી ને રિક્વેસ્ટ કરું છું કે વહેલી તકે આનો નિકાલ લાવે, જે કઈ સત્ય છે એ બહાર આવે, મુખ્ય આરોપી સુધી પહોંચે। આપણે સાંભળ્યા હતા નવનીતભાઈ બાલદિયા, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે એસઆઈટીને આ કામગીરીમાં ઝડપ બતાવવા માટે અપીલ કરી છે, જેના કારણે આ પ્રકારે કોઈ અનિચ્છનીય બનાવ સમાજમાં ન બને તે માટે યોગ્ય અને તટસ્થ તપાસ થાય। અને જે રીતે તેમણે ડીવાયએસપી રીમાબા ઝાલાની કામગીરી સામે પણ સવાલ ઉઠાવવાની શરૂઆત કરી હતી, જેને લઈને રાજનીતિ ગરમાઈ છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો। વૈષ્ણવજન તો તેને કહીએ જે